વિડીયોની અંદર આપણે મોંઘવારી વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. વધતી જતી મોંઘવારીને લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ગુજરાન ચલાવવું અઘરું થઈ રહ્યું છે. આપણા દેશમાં કૂદકે ને ભૂચકે વસ્તી વધતી જાય છે. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજ ઉત્પન્ન થતું નથી. વળી દેશના કોઈને કોઈ વિસ્તારમાં દર વર્ષે દુકાળ, વાવાઝોડું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવ્યા જ કરે છે. એટલે અનાજની ભયંકર અછત પડે છે. અનાજની અછતને લીધે તેના કાળા બજાર અને સંગ્રહખોરી થાય છે. આથી જીવન જરૂરી વસ્તુઓમાં ભાવ વધારો થાય છે. વળી આપણે અનાજની અછતને પહોંચી વળવા માટે બહારથી અનાજની આયાત કરવી પડે છે. આ અનાજ આપણને મોંઘું પડે છે. અનાજના ભાવ વધારાની અસર બીજી ચીજ વસ્તુઓ પર પણ થાય છે. તેથી શાકભાજી, ફળો, ફરસાણ, તેલ, ઘી જેવી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓના ભાવો વધે છે. મોંઘવારી વધતા સરકાર પોતાના કર્મચારીઓને અને ઉત્પાદકો પોતાના મજૂરોને મોંઘવારી ભથ્થું વધારી આપે છે. તેની સાથે ઉત્પાદકો પોતે ઉત્પન્ન કરેલી વસ્તુઓની કિંમત અને સરકાર પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓના ભાવ વધારી દે છે. આમ અનાજ તેમજ પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાની સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા વાહન વ્યવહારના ભાડામાં વધારો થાય છે. કેટલીક વાર વેપારીઓ કૃત્રિમ અછત ઊભી કરીને ઊંચી કિંમતે માલ વેચે છે અને ઊંચો નફો મેળવે છે. કેટલીક વાર લોકો પણ કોઈ વસ્તુની અછત જણાતા તેની ખરીદી માટે પડાપડી કરે છે. તેમને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. વળી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ મોંઘવારી વધે છે. ધનિક વર્ગને મોંઘવારીની ખાસ અસર થતી નથી, પણ મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તોડી નાખે છે. મોંઘવારી વધવાના પ્રમાણમાં લોકોને પગાર વધારો મળતો નથી. છૂટક મજૂરી કરનારને મજૂરીની વધારે રકમ મળતી નથી. આથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. તેઓ મોજ શોખ કરી શકતા નથી. પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી. મોંઘવારીના વિષ ચક્રને લીધે ગરીબો વધુને વધુ ગરીબ અને ખેડૂતો વધુને વધુ દેવાદાર બનતા જાય છે. સાત સાંધે ને તેર તૂટે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર પરની લોકોની શ્રદ્ધા અતૂટ રહે છે. મોંઘવારી ઘટાડવા માટે સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર જેવી બંધીઓ અટકાવવી જોઈએ. સિંચાઈ યોજનાઓ વધારીને અનાજનું ઉત્પાદન વધારવું જોઈએ. વસ્તી વધારાને અંકુશમાં લેવા કુટુંબ નિયોજનને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રજાએ પણ બિનજરૂરી ખર્ચા ન કરવા જોઈએ. ઉદ્યોગપતિઓએ પણ પોતાની જવાબદારી સમજીને ભાવ સપાટી સ્થિર રાખવા માટે પોતાનો સહકાર આપવો જોઈએ. સરકાર અને પ્રજાના સહિયારા પ્રયત્નોથી જ મોંઘવારીને કાબૂમાં રાખી શકાય. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.